સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। કરજણના બોડકા ગામે શ્રી ચતુરભાઈ અને ઝવેરભાઈ જેસંગભાઈ પટેલ વિદ્યાલયમાં 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ યોજાયા। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બોડકા ગામે આવેલ શ્રી ચતુરભાઈ એન્ડ ઝવેરભાઈ જેસંગભાઈ પટેલ ત્રાલસા વિદ્યાલય ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજના આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભરતભાઈ ડી પટેલ રહ્યા હતા। આ પ્રસંગે બોડકા ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન, ડેપ્યુટી સરપંચ ચેતનભાઈ પટેલ, મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ તેમજ પ્રવીણભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અહીં દર સાલ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની જેમ આ વર્ષે પણ ઓપન સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વક્તા તરીકે બોડકા હાઈસ્કૂલના પ્રિન્સિપલ મુકેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનું વક્તવ્ય આપ્યું હતું। કેવી રીતે પ્રાપ્ત કરવું એ દિશા તરફ આગળ વધો, સખત મહેનત કરો, આગળ વધો, સફળતા મળશે ને મળશે। અત્યારે આપણા સમાજની અંદર બાળકોને હંમેશા એ જ કહેવામાં આવે છે કે મોટો થઈને બેટા તું ડૉક્ટર બનજે, તું એન્જિનિયર બનજે। ત્યારે એવું કહેવામાં નથી આવતું કે તું બેટા મોટો થઈને આઈએએસ ઓફિસર બનજે, આઈપીએસ ઓફિસર બનજે। તમે ઉત્તર પ્રદેશમાં જુઓ, બિહારમાં જુઓ। આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું વંદે માતરમ ગીત કઈ રીતે સાર્થક છે તેના વિશેની માહિતી આપ સમક્ષ રજૂ કરતા ગર્વની લાગણી અનુભવું છું। ભારતે દુનિયાને શું આપ્યું તેવું પૂછવામાં આવે ત્યારે સામાન્ય રીતે ચર્ચા શૂન્ય યોગા ટેસ્ટ સાથે ઘણી બધી બાબતોની થાય। हेलो विद्यार्थी मित्रों, मेरा नाम जानवी चावड़ा है। आज स्वतंत्रता दिन पर मैं आप सबको युवा शक्ति के बारे में कुछ कहूँगी, तो आप सब शांति से सुनेंगे ऐसी मैं आशा रखती हूँ। हम युवा इस देश के घर छोड़ हमें निकलना होगा। संघर्ष पथ पर आशा नहीं, फिर भी हमको चलना होगा।